લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મ જયંતિ પર સાણંદ ખાતે ભીમોત્સવ કાર્યક્રમ યોજાયેલ. સવારે બાબા સાહેબ પ્રતિમાથી રેલીનું પ્રસ્થાન. મહારેલીમાં આશરે 8,000 ઉપર લોકો જોડાયા. હાથીની અંબાડી પર સંવિધાન તથા બાબા સાહેબ પ્રતિમા સાથે મહારેલી. તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઠેર ઠેર મહારેલીનું સ્વાગત કરાયું. સામાજિક સમરસતાનો સંદેશ. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ તથા સાહેબ અવેરનેસનો પણ સંદેશ આપ્યો. 68 ગામડાઓથી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. પ્રથમવાર આવી ભવ્ય મહારેલી યોજાઈ. મહારેલીના તમામના સાથ સહકાર થકી શાંતિપૂર્ણ સંપન્ન. રાત્રે ભવ્યથી અતિ ભવ્ય ભીમ ગરબા, જેમાં 10 થી 15,000 ગરબાની રમઝટ બોલાવી. બંધારણવાળો બાબો ગીત પર લોકો ઝૂમી ઉઠ્યા. ખુશ્બુ આશુડિયા તથા સાથી મહેમાન કલાકારોએ રમઝટ બોલાવી. કાજલ મહેરિયા, ધવલ બારોટ અને અન્ય કલાકારો પણ જોડાયા હતા. સાણંદ નગરપાલિકા ફાયર ટીમ, એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમ તથા પોલીસ તૈનાત. આયોજકો દ્વારા ખૂબ સુંદર આયોજનની વ્યવસ્થા કરવામાં આવેલ. સ્વયંસેવક તથા પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી ખડે પગે સેવા આપેલ. મુસ્લિમ સમાજ દ્વારા ગરબા ઘૂમતા તમામ લોકોને બદામ શેકનું વિતરણ કરાયું. મહારેલી તથા ભવ્ય ભીમ ગરબા શાંતિપૂર્ણ સંપન્ન. જય ભીમના નારા સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા. સાણંદ શહેર તથા સાણંદ તાલુકા દ્વારા ભવ્ય આયોજન કરાયું. બ્યુરો રિપોર્ટ ગુલાબ બૌદ્ધ, સાણંદ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશ્વરત્ન ભારત રત્ન એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે સાણંદ ખાતે ભવ્યથી અતિ ભવ્ય ભીમોત્સવનું આયોજન કરેલ છે, જેમાં સવારે મહારેલીનું આયોજન કર્યું હતું. મેં સાંભળ્યું કે 8,000 જેવી પબ્લિકનો સપોર્ટ હતો અને ખૂબ મજા કરી, બધાએ ખૂબ એન્જોય કર્યું. અને અત્યારે રાત્રે ભીમ ગરબાનું આયોજન કરેલ છે, જેમાં હું બધાને ભીમ ગરબામાં જોડાવા માટે બધાને વિનંતી કરું છું કે જેમ સપોર્ટ સવારે કર્યો અત્યારે પણ સપોર્ટ કરશે. ખરેખર સાણંદમાં આટલું જોરદાર આયોજન કર્યું છે મેં પહેલી વાર જોયું. હું તો ફર્સ્ટ ટાઈમ જ અહીંયા આવી છું. મને ખૂબ મજા આવી અને આવો ને આવો સાથ અને સહકાર સમાજમાં આટલી એકતા બની રહે, બસ એનાથી વધારે કંઈ નથી.